હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આઈપીઓ ખૂબ આવી રહ્યા છે અને કાલે 9 તારીખે 3 આઈપીઓ ખુલ્યા હતા. આજે પણ એક બીજો આઈપીઓ ખુલ્યો છે. હવે 4 આઈપીઓમાંથી કયા આઈપીઓની પહેલી પસંદગી કરવી અને કયો આઈપીઓ ન ભરવો. બધા રોકાણકારો પાસે પૂરતી સગવડ કદાચ હોય, કોઈના પાસે ઓછી હોય, કોઈના પાસે વધારે હોય, તો કયામાં અરજી કરવી, ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે, કઈ કંપની સારી છે, કયામાં વધારે ફાયદો છે, એની વાતો કરવી છે. હવે પહેલી વાત કરીએ આપણે બજાજ ફાઇનાન્સ. મિત્રો, બજાજ ફાઇનાન્સના આઈપીઓનો આપણે આખો વિડીયો બનાવ્યો છે અને કંપની જોરદાર કંપની છે. કંપનીનું ગ્રુપ જોરદાર છે. મિત્રો, ખાસ વાત એ છે કે બજાજ ફાઇનાન્સમાં તમે એક રિટેલમાં અરજી કરી નાખો અને બીજી, જો તમારા પાસે બજાજના શેરો હોય તો તમે બજાજમાં 2 અરજીઓ કરો. મિત્રો, શેર ના હોય તો પહેલી પસંદગી બજાજની એક રિટેલમાં અરજી કરી નાખો. કોઈ પણ કંપનીમાં તમારે ખાસ શું જોવાનું છે કે કંપનીની બ્રાન્ડ, કંપનીનો વેલ્યુએશન, કંપનીનું મેનેજમેન્ટ અને કંપનીનો પ્રોફિટ માર્જિન. આ બધામાં આ કંપની ખરી ઉતરે છે. 2 અરજીઓ તમારા પાસે જો શેર હોય તો તમે 2 અરજીઓ પહેલાં પહેરી 2 બજાજમાં કરી શકો. અને તમારા પાસે બજાજના શેર ન હોય તો તમે પહેલી પસંદગી બજાજ હાઉસિંગ ફાઇનાન્સની આપી શકો. બીજી છે પીએન ગાડગીર. હવે આ શેર, આ આઈપીઓ આજે ખુલ્યો છે અને 12મી તારીખે બંધ થવાનો છે. પ્રાઇસ બેન્ડ છે 456 થી 480. લોટ સાઇઝ છે 31 અને આઈપીઓ સાઇઝ છે 1100 કરોડ. ફેસ વેલ્યુ 10 રૂપિયાથી અને 49% ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. મિત્રો, 234 રૂપિયા એમાં આજની તારીખમાં ગ્રે માર્કેટ ચાલી રહ્યું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધઘટ થઈ શકે છે, વધી શકે છે અને ઘટી શકે છે. આ પીએન ગાડગીરમાં 2,58,739 લોકોને 39 અરજીઓની આઈપીઓ લાગશે. હવે ત્રીજો આઈપીઓ છે ટાયર કંપનીનો, ટોલિન ટાયર્સ. આ 9 તારીખે ખુલ્યો છે અને કાલે 11 તારીખે બંધ થવાનો છે. ઇસ્યુ સાઇઝ છે 230 કરોડ અને 215 થી 226 એની પ્રાઇસ બ્રાન્ડ છે 226. અને આ કંપનીમાં મિત્રો 11% પ્રીમિયમ ચાલ્યું છે. એક શેરે 25 રૂપિયા. અને ત્રીજા નંબરમાં આવે છે ક્રોસ લિમિટેડ. આ કંપની 1991થી કામ કરે છે. 1991થી કામ કરે છે. કંપની એગ્રીકલ્ચર અને જે મોટી ગાડીઓ છે, ઓટો સેક્ટરની ગાડીઓમાં એક્સેલ બનાવે છે. જોરદાર કંપની છે. તારીખ 9એ ખુલે છે, 11એ બંધ થાય છે અને 500 કરોડ એનો લોટ સાઇઝ છે. આઈપીઓની સાઇઝ 500 કરોડની. એમાં 250 કરોડ ઓએફ છે અને 250 કરોડ ફ્રેશ ઇસ્યુ છે. હવે 228 થી 240 પ્રાઇસ બેન્ડ છે. લોટ સાઇઝ 62 શેરની છે અને ગ્રે માર્કેટમાં 20% પ્રીમિયમ ચાલી રહ્યું છે. મિત્રો, આ રીતે 4 આઈપીઓમાં તમારે, જો તમે બજાજ ફાઇનાન્સના શેર હોલ્ડર હો તો બજાજમાં 2 અરજી કરી શકો છો. બજાજમાં જો તમારે 1 અરજી કરો, તમે શેર હોલ્ડર ના હો તો રિટેલમાં 1 અરજી કરી શકો છો. બીજા નંબરમાં તમે પીએન ગાડગીરમાં અરજી કરી શકો છો. ત્રીજા નંબરમાં ટોલિન ટાયરમાં અરજી કરી શકો છો અને ચોથા નંબરમાં તમે ક્રોસ લિમિટેડમાં અરજી કરી શકો છો. 4 આઈપીઓ ભરવા જેવા છે.
ચારે રૂપિયામાં વધઘટ પ્રોફિટ દરેકમાં મળી શકે એમ છે. અને લાંબા ગાળામાં તમે જો આ શેરો રાખો તો તમને સારું પ્રોફિટ મળે છે. પીએન ગાડગીલમાં આ કંપની મહારાષ્ટ્રમાં કામ કરે છે. મહારાષ્ટ્ર અને ગોવા 2 સ્ટેટમાં કામ કરે છે. અને એના 30 મોટા સ્ટોર આવેલા છે. કંપની નવા સ્ટોર ખોલવા માટે સતત વર્ષે 5 થી 10 સ્ટોર ખોલવાની એની ધારણા છે. અને એ પણ કંપની સારી છે. ટાયર કંપની પણ ગુડ કંપની છે. અને આ કંપનીમાં પણ તમે આઈપીઓ ભરી શકો છો. ક્રોસિડમાં ઓટો સેક્ટરની કંપની છે. અને આ કંપની પાસે 5 પ્લાન્ટ છે મોટા ઉત્તર પ્રદેશમાં અને આ જગ્યાએ અલગ જગ્યાએ દક્ષિણ ભારતમાં પણ એના 1-2 મોટા પ્લાન છે. અને 5 કંપનીઓ 4 કંપનીઓના આઈપીઓ બેસ છે. ઓના પછી બીજા આઈપીઓ પણ ખૂબ આવી ગયા છે મિત્રો. અને આ બધામાં બેસ્ટમાં બેસ્ટ એક જ અરજી તો તમારે કરવી હોય તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં કરી શકો છો મિત્રો. તમને એમાંથી ડબલ 2 ગણા 3 ગણા પૈસા છે. તમે લાંબો જો સમયનું વિઝન હોય તો બધાય આઈપીઓ તમે લાંબા વિઝન માટે પણ રાખી શકો છો. 4 આઈપીઓ ગુડ છે. હવે વાત કરવી છે એક કોમેન્ટ વિષય જે આઈડિયાના શેર વિશે કોમેન્ટ છે કે હવે ઓમાં શું કરવું. અત્યારે 11 રૂપિયા 50 પૈસા આસપાસ આ કંપનીનો શેર ચાલી ગયો. ઉપરમાં 16 રૂપિયા જઈ આવ્યો છે. પરંતુ હાઈકોર્ટમાંથી એ કંપનીને થોડીક જે પૈસા ભરવા માટેની વાત કરેલી એના કારણે શેર ખૂબ ઘટ્યો છે. અને છેલ્લા 4-5 મહિનાના ડેટા જુઓ તો સતત એના ગ્રાહકોની સંખ્યા ઘટતી જાય છે. અને એના ગ્રાહકો જીઓ ટેલિકોમમાં અને એરટેલમાં સંખ્યા વધતી જાય છે. તો આ શેર થોડોક વધે તો થોડા વેચી અને બીજી સારી કંપનીમાં તમે જઈ શકો છો મિત્રો. અને વધારે મેં એનો અભ્યાસ કર્યો નથી, પરંતુ ઓના માટે આપણે આખો વિડીયો બનાવીશું. કેમ કે ઘણા માણસોનું રોકાણ ઓમાં આ કંપનીમાં રહેલું છે, આઈડિયામાં મિત્રો. અને શેર બજાર આજે ટોચ ઉપર ચાલી રહ્યું છે, જોરદાર વધી રહ્યું છે. મંદીનો ભય ગમે એટલો હોય, શેર બજારમાં સેન્સેક્સ વધઘટ થતો રહેતો હોય, ગભરાટ ફેલાતો હોય, પરંતુ શેર બજારમાં આ બધીએ જે ચાલતું હોય ભલે ચાલતું હોય એની ચિંતા કર્યા વગર સારી કંપનીઓના હોલ્ડ શેર કરો તમે. જો તમારે પ્રોફિટ જ જોતું હોય તો સારી કંપની છોડશો મત. થેન્ક યુ.